મહત્વના સમાચાર સુરતથી અખાત્રીજના પવિત્ર પર્વે મોંઘા દાટ સોના ચાંદીની ખરીદીમાં ભારે તેજી જોવા મળી રહી છે। અખાત્રીજના દિવસે સોનાની ખરીદી અત્યંત શુભ ગણાતી હોવાથી વહેલી સવારથી જ જ્વેલર્સના શોરૂમ ગ્રાહકોની ભીડથી ઉભરાઈ રહ્યા છે। સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 1,57,000 પાર અને ચાંદી કિલો દીઠ 2,62,000ની ઐતિહાસિક સપાટીએ હોવા છતાં લોકોમાં ખરીદીનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભાવમાં થયેલા તોતિંગ વધારા છતાં શુકન સાચવવા માટે મધ્યમથી લઈને ઉચ્ચ વર્ગના લોકો સોનાના સિક્કા, લગડી અને ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે। જ્વેલર્સ દ્વારા ખાસ લાઇટવેઇટ જ્વેલરી લોન્ચ કરવામાં આવી છે, જેને ગ્રાહકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે। સોનું સુરક્ષિત રોકાણ હોવાથી લોકો ભાવ વધારાના અવગણી રહ્યા છે અને બજારના અંદાજ મુજબ આ વર્ષે વેપારના જૂના તમામ રેકોર્ડ પણ તૂટી શકે તેમ છે। તો સુરતની વાત કરીએ, આ વર્ષે સોના ચાંદીનો વેપાર તમામ રેકોર્ડ તોડશે, જેમાં સુરતમાં અખાત્રીજના પર્વે સોનાની ખરીદીની ધૂમ પણ એક તરફ જોવા મળી રહી છે। ઐતિહાસિક ભાવ વધારા છતાં બજારમાં તેજીનો માહોલ છે। જ્વેલરી શોરૂમમાં વહેલી સવારથી જ ગ્રાહકોની જનમેદની ઉમટી પડી છે। મોંઘવારીમાં પણ સુકન સાચવવા લોકો ખરીદી કરી રહ્યા છે। તો આ વર્ષે સોના ચાંદીનો વેપાર તમામ રેકોર્ડ પણ તોડી શકે છે અને અખાત્રીજના પર્વે સોનાની ખરીદીમાં અત્યારે ધૂમ જોવા મળી રહી છે। તો જ્વેલર્સની દુકાનમાં અનેક ગ્રાહકો અત્યારે હાલ પહોંચી રહ્યા છે। આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા સુરતથી અરવિંદ લાઈવ જોડાઈ ગયા છે। અરવિંદ, અખાત્રીજના પવિત્ર પર્વે સોના ચાંદીની ખરીદીમાં હાલ તેજી જોવા મળી રહી છે। જ્વેલર્સની દુકાનની અંદર ગ્રાહકોની લાંબી કતારો પણ લાગી છે। બિલકુલ આરતી, જે પ્રકારે આજે અખાત્રીજના પર્વમાં એક સોનું ખરીદવું માનવામાં આવતું હોય છે અને જે રીતે સુરતમાં જોઈ શકીએ છીએ કે જ્વેલર્સમાં આ પ્રમાણે સીધે લાઈવ દ્રશ્યો આપણે જોઈ શકીએ છીએ કે જે રીતે ગ્રાહકોમાં જે રીતનો આજે છુકન સાચવવા માટે સોના ચાંદીની જે ખરીદી છે તે કરતા હોય છે અને ત્યારે જ્વેલર્સોમાં આ પ્રમાણે ભીડ છે તે જોવા મળી રહી છે। એટલે શુકનવંતુ સોનવા માટે આ પ્રમાણે આજે જોઈ શકીએ છીએ કે સુરતમાં વિવિધ પ્રકારે તે ખરીદતા હોય છે અને આ પ્રમાણે જોઈ શકીએ છીએ કે મુજબના દ્રશ્યો। એટલે આજના દિવસનું વિશેષ મહત્વ હોય છે અને જે રીતે લોકો જે પ્રકારે ખરીદી કરી રહ્યા છે પણ વાત કરીશું, પરંતુ આ પ્રમાણેના દ્રશ્યો જ્વેલર્સોમાં સવારથી જોવા મળી રહ્યા છે। અને સાથે શું કહેશો, આજના ખરીદી કરવા આવ્યા છો? પવિત્ર દિવસ છે તો આજે એક સોનું ખરીદવું બહુ શુભ મનાય છે। એ રીતથી અમે આજે ખરીદી કરવા આવ્યા હતા। સેકન્ડલી છું આજે મારી મિસિસની બર્થડે છે તો એને હિસાબે અમે ખરીદી કરી અને એ ખુશાલદાસ કંપની કાયમનો કસ્ટમર છું। એટલે કોઈ પણ ગોલ્ડ મારે લેવું હોય તો મારે અહીંયા જ આવવું પડે અને ખરીદી કરવું। બિલકુલ તમે શું કહેશો, જે ઓલ ઓવર જોવા જાય તો આજનો દિવસનું વિશેષ મહત્વ છે, ત્યારે કેવા પ્રકારની સોના ખરીદી કરી? આજનો દિવસ દર વર્ષે લોકો ખાસ ડિલિવરીનું ખાસ મહત્વ રાખતા હોય છે। આજે ડિલિવરી આજે કોઈ પણ શુભ શરૂઆત છે, કોઈ લગ્ન પસંદ ચાલુ થતું હોય તો શરૂઆત આજના દિવસે લોકો કરતા હોય નથી ખબર। તે સિવાય અત્યારે આપણે ભાવમાં જોઈએ તો અત્યારે સોનાનો ભાવ 1,57,000 રૂપિયા ઉપર છે। 24 ભાવ 10 લાખ। આપણે કમ્પેરિઝન લાસ્ટ યરમાં કરીએ તો તેનાથી ઓલમોસ્ટ 7 થી 8% નીચે છે અત્યારે ભાવ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં। એ જ રીતે આપણે સિલ્વરમાં જોઈએ તો અત્યારે 2,62,000 ચાલી રહ્યો છે કિલોનો ભાવ। એ પણ લાસ્ટ યરની કમ્પેરિઝનમાં ઓલમોસ્ટ 10% નીચે છે। ઉત્સાહ છે। અમને એડવાન્સ પણ સારું એવું આવ્યું છે આ દિવસ માટેનું અને આજની ડિલિવરી પણ ખાસ છે। બિલકુલ, તો જે રીતે જોઈ શકીએ છીએ ને જે રીતે જ્વેલર્સ માલિક જણાવી રહ્યા છે કે ઓલ ઓવર ગત વર્ષ કરતાની જો વાત કરીએ તો તેમાં ક્યાંક ને ક્યાંક છે ઘટે। એટલે ચોક્કસથી જે લોકોનો જે ઉત્સાહ છે અને ખાસ કરીને આજે શુકનવંતુ જે સોનું છે તે લોકો ખરીદવાનું પસંદ કરતા હોય છે અને વિવિધ સુરતમાં આ પ્રમાણેના દ્રશ્યો છે તે જોઈ। જી આરતી।
જે બિલકુલ અરવિંદ, અત્યારે હાલ જો વાત કરીએ એટલે કે સોનાનો ભાવ જે છે તે 1,57,000 છે, ચાંદીના ભાવની વાત કરીએ કે 2,67,000ની આસપાસ છે. હવે આ એક સોનું અને ચાંદી જે છે તે ઐતિહાસિક સપાટી વટાવી ગયું છે, પરંતુ અખાત્રીજ છે એટલે ઘણા લોકો ખરીદી કરવા માટે આવી રહ્યા છે, પરંતુ ગ્રાહકોનું શું કહેવું છે તેને લઈને, કેમ કે ભાવ ઘણો આગળ ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે, શું કોઈ ઇફેક્ટ પડ્યો છે અત્યારે હાલ ગ્રાહકો પર? એ ચોક્કસથી જે પ્રકારે જોઈ શકે છે અને જે રીતના દ્રશ્યો જોઈ શકે છે કે આ પ્રમાણે જોઈ શકે છે અને લોકો આજે વિશેષ માની રહ્યા છે. તમે શું આજના દિવસે વિશેષ ખરીદી? જે બજેટ ડબલ થઈ ગયું, મમ્મી ખુશ થઈ ગઈ. બિલકુલ, એટલે જ્વેલર્સોમાં જે રીતે જોઈ શકે છે તે મુજબ આ પ્રમાણેનો ઉત્સાહ, એટલે ખાસ કરીને એ રીતે અખાત્રીજને લઈને લોકોમાં એક મુહૂર્ત સાચવવા માટેનું એક અનોખું મહત્વ હોય છે અને આજના દિવસે શુભ પ્રસંગો માટે લોકો છે તે ખાસ ખરીદી કરતા હોય છે અને આ પ્રમાણે સુરતમાં અલગ અલગ જ્વેલર્સોમાં સવારથી ભીડ તે જોવા મળી રહી છે. એટલે સોના ચાંદીમાં ચોક્કસથી જે ગ્રાહકી છે તે અત્યારે દેખાઈ રહી છે. જી આભાર અરવિંદ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો સુરતની વાત કરીએ કે અત્યારે અખાત્રીજ હોવાના કારણે જ્વેલર્સની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે અને મુહૂર્ત સાચવવા માટે તે લોકો અત્યારે હાલ સોના ચાંદીની ખરીદી પણ કરી રહ્યા છે. ત્યારે આજનો સમગ્ર આખો દિવસ તે શુભ માનવામાં આવે છે.